જો અમે શોપિંગ કરવા આવી ગયા કા પાછા. રોજ ને રોજ શોપિંગ થાય છે આજકાલ. જેમ રસોઈ બને એમ બધું યાદ આવે, આ ખૂટે છે, આ ખૂટે છે. એ તેમ કિચન ગોઠવો પછી ઓ હવે આ જરૂર છે, હવે આ જરૂર છે. બે દિવસથી ઘણી વખત ચા બને છે. ઘણી વગરની ચા પી લઈએ છીએ, એ સાચી વાત. અહીંયા જો વુલવર્થ, આઝાની ને ટેસ્કોની જેમ વુલવર્થ છે, તો અહીંયા આવી ગયા શોપ કરવા. અને જો શોપિંગ પતાવીને અમે થોડા બિઝી તો હતા, પણ થોડું એમ થયું કે બહાર આટો મારી આવીએ, એટલે અમે નીકળી ગયા હતા બહાર જવા માટે. અને ત્યાં એકચ્યુઅલી અમારા ઘરથી 1/2 hour ડ્રાઈવ હતું. બોલ્ડ હિલ કરીને લુક આઉટ પોઈન્ટ છે, ત્યાં અમે ગયા હતા. અને ખરેખર વ્યૂ એટલો મસ્ત હતો. આ ઓન ધ વે પણ આખો જે રોડ હતો એનો વ્યૂ હતો. થોડી ઇવનિંગ થઈ ગઈ હતી, લેટ ઇવનિંગ થઈ ગઈ હતી એકચ્યુઅલી અમે નીકળ્યા ત્યારે, પણ સનસેટ ઓલરેડી થઈ ગયો હતો. જો અમે આવી ગયા છીએ બાલ્ડ હિલ કરીને એક એરિયા છે અમારા વોલોંગોંગથી બહુ નજીક. આખો હિલ પાછળ સનસેટ થઈ રહ્યો છે, જોઈ લો વ્યૂ અહીંયા. ઓહ કે મસ્ત દેખાય છે. ક્યાં આગળ? ઓ પેલો ત્યાં રોડ દેખાય, આ રોડ દેખાય. સી ક્લિફ વ્યૂ, સી શું કહેવાય? બ્રિજ. ઓકે, પાછા અહીંયા જઈશું ત્યારે બતાવશું નજીકથી. શું થયું? ઠંડી લાગી? થોડા વહેલા આવવાનું હતું, એ જ કહ્યું. તડકો હતો ત્યારે. બહુ પ્લાન બનાવ્યો. એક ડેસ્ટિનેશન ફિક્સ થયું. એક જોઈ લીધી. હા, હવે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે બીજું. સ્નેહુ શું જમે છે? નાચોસ. ચાદ ને પાસ્તા. કેટલી વેરાયટી બધી છે આજે તમારા માટે? દાળ બાટી મસ્ત લસણની ચટણી સાથે. વાહ ભાઈ વાહ. ઘી બાકી છે તમારા બેને? ચોરમું જોરદાર બન્યું છે. પાર્થ કાકુને સ્વીટ વધારે ભાવે છે, હવે એ નક્કી થઈ ગયું. હે અમીને દાળ બાટી, લસણની ચટણી નહીં. લસણની ચટણી વગર કા સ્વામિનારાયણ દાળ બાટી. એમની માટે સ્વામિનારાયણ દાળ બાટી છે. તો ચલો બધા જમવા. વેરાયટી. એકચ્યુઅલી ઘણા બધાના કમેન્ટ આવેલા કે અમી કોણ છે, પાર્થ કોણ છે, તો અમને એમાં ઇન્ટ્રોડ્યુસ કરાવવામાં
મોડું થઈ ગયું હતું, પણ એ કમલેશના કઝિન બ્રધર કહેવાય ને, કાકાનો દીકરો ભાઈ છે પાર્થભાઈ, અને એમના વાઈફ હમી. તો મારા દેર ને દેરાણી થાય છે, જે લોકો મેલબર્ન રહે છે અને ઘણા ટાઈમથી અહીંયા છે. એટલે એ લોકોને અહીંયા આવી ગયા હતા અમને હેલ્પ કરવા માટે અને ઘર સેટઅપ કરાવવા માટે. તો એ લોકો આવ્યા. અમે જો આજનો દિવસ થોડી શોપિંગ કર્યું, બધું પેકિંગ સેટઅપ કર્યું અને પાછા થોડું બહાર પણ ફરી આવ્યા. તો આજનો દિવસ ખરેખર સરસ રહ્યો અને મજા આવી, કારણ કે એ લોકો કાલે પાછા જવાના છે મેલબોર્ન. એટલે આ વખતે બહુ ફરવાનો ટાઈમ નહોતો જોડે, પણ નેક્સ્ટ ટાઈમ આવશે ત્યારે ચોક્કસ બીજે કંઈક ફરવા જઈશું. તો આવા નવા સરસ વ્લોગ માટે જોતા રહેજો વિદેશમાં વતન.